असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ યજ્ઞમાં કોણ આહુતિ આપી શકે અને કોણ આહુતિ ન આપી શકે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। સર્વપ્રથમ યજ્ઞ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં યજ ધાતુ છે। એ યજ ધાતુને ય પ્રત્યય લગાડવાથી યજ વત્તા ય બરાબર યજ્ઞ શબ્દ નિષ્પન્ન થાય છે। યજ્ઞ શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે યજ્યતે દેવતાઃ અનેન ઇતિ યજ્ઞઃ, અર્થાત કે જે ક્રિયા દ્વારા દેવતાઓની પૂજા કરવામાં આવે તેને યજ્ઞ કહે છે। મહર્ષિ યાસ્ક યજ્ઞ શબ્દનો અર્થ કરતા કહે છે કે યજ્ઞો દેવ પૂજા સંગતિકરણ દાનેશુ, અર્થાત કે યજ્ઞ શબ્દનો અર્થ થાય છે દેવતાઓની પૂજા, સામૂહિક ધાર્મિક ક્રિયા અને દાન। કોઈ પણ યજ્ઞમાં યજ્ઞના 3 અંગો હોય છે। કર્મકાંડના આચાર્યો કહે છે કે દેવ પૂજા સંગતિકરણમ દાનમ ચ યજ્ઞ, અર્થાત કે યજ્ઞના મુખ્ય 3 અંગો હોય છે, દેવ પૂજા, સંગતિકરણ અર્થાત કે સામૂહિક ક્રિયા અને દાન। કોઈ પણ યજ્ઞ આ 3 અંગથી જ પૂર્ણ થાય છે। યજ્ઞ કરવાને અર્થે 6 પ્રકારની શુદ્ધિ જરૂરી છે। પહેલી બ્રાહ્મણની શુદ્ધિ, બીજી મંત્રની શુદ્ધિ, ત્રીજી યજમાનની શુદ્ધિ, ચોથી દ્રવ્યની શુદ્ધિ, પાંચમી દેશની શુદ્ધિ અને છઠ્ઠી કાળની શુદ્ધિ। આ 6 જો શુદ્ધ હોય તો એ યજમાનને એ યજ્ઞનું યથાર્થ ફલ આપી શકે છે। હવે યજ્ઞ કરવામાં કયા આશ્રમીનો અધિકાર છે એના પર વિચાર કરીએ તો આપણા સનાતન ધર્મમાં 4 પ્રકારના આશ્રમો મનાયા છે। બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ। એમાં ગ્રહસ્થાશ્રમી સિવાય કોઈ પણ વ્યક્તિને યજ્ઞ કરવાનો અધિકાર નથી। જે બ્રહ્મચર્ય આશ્રમમાં રહેલા છે તેઓએ કેવલ હોમ જ કરવાનો છે, હોમ કરીને અગ્નિમાં આહુતિ આપવાની છે, પરંતુ એણે યજ્ઞ નથી કરવાનો। સંન્યાસ આશ્રમી છે, વાનપ્રસ્થ આશ્રમી છે, તેઓએ પણ યજ્ઞ કરવાનો નથી, એઓનો યજ્ઞની અંદર અધિકાર નથી। કેવલ ગ્રહસ્થાશ્રમી હોય અને એમાં પણ જેણે લગ્ન કરેલા છે એવા ગ્રહસ્થ આશ્રમીએ જ યજ્ઞ કરવાનો અધિકાર છે। જેમ કે સ્મૃતિનું વચન છે કે પત્ની તું સહધર્મચારિણી યજ્ઞ કર્મસુ, અર્થાત કે પત્ની યજ્ઞાદિક ધાર્મિક કાર્યોમાં પતિની સહધર્મચારિણી છે। પત્ની વગર ક્યારેય પણ યજ્ઞમાં પ્રવૃત્ત થવાનું નથી, કારણ કે તૈતરીય સંહિતા 2.2.6 ની અંદર કહેલું છે કે અયજ્ઞો વૈ સયહ પત્નીક, અર્થાત કે જે યજ્ઞમાં પત્ની હાજર નથી એ યજ્ઞ ગણાતો નથી। એટલે પત્ની વગર ક્યારેય પણ યજ્ઞ થઈ શકતો નથી। ભગવાન શ્રી રામ જેઓએ લોક અપવાદ ને લઈને માતા સીતાનો ત્યાગ કરેલો હતો। હવે ભગવાન શ્રી રામે અશ્વમેધ યજ્ઞ કરવો હતો, સીતાજી તો હતા નહીં અને પોતે એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા હતા। તો વશિષ્ઠ ઋષિની સલાહથી એવો સોનાની સીતાજીની મૂર્તિ બનાવડાવી પોતાની બાજુમાં સ્થાપે છે અને પછી અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે। એટલે પત્ની વગર ક્યારેય પણ ગ્રહસ્થથી યજ્ઞ કાર્યમાં પ્રવૃત્ત થવાતું નથી। જો યજ્ઞ કરવો હોય, ચાહે કોઈ પણ યજ્ઞ હોય, તો પોતાની ધર્મ પત્નીને સાથે રાખીને જ ગ્રહસ્થએ યજ્ઞ કરવાનો છે। આ પ્રમાણે
વેદ ભગવાન તથા સ્મૃતિ વચન કહી રહી. હવે યજ્ઞમાં કોણ આહુતિ આપી શકે તથા કોણ આહુતિ ન આપી શકે તથા અનઅધિકારી લોકો યજ્ઞમાં આહુતિ આપે તો તેને કયા દુષ્ફળની પ્રાપ્તિ થાય છે એ સંબંધમાં આપણે વિચાર કરીએ તો મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 165 શ્લોક 21 અને 22 ની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે નૈવ કન્યા ન યુવતીર ના મંત્રજ્ઞો ન બાલિશઃ પરિવેષ્ટા અગ્નિહોત્રસ્ય ભવેન્નાન સંસ્કૃતસ્તથા નરકમ નિપતન્ત્યેતે જુહ્વાનઃ સચ યસ્ય તત તસ્માદ વૈતાન કુશલો હોટા સ્યાદ વેદપારગઃ. અર્થાત કે ન કન્યા न युवती न मंत्र न जानने वाला न मूर्ख और न संस्कारहीन पुरुष ही अग्नि में हवन करने का अधिकारी है. यदि ये हवन करते हैं तो स्वयं तो नरक में पड़ते ही है, जिसका वह यज्ञ है वह भी नरक में गिरता है. अतः जो यज्ञ कर्म में कुशल और वेदों का पारंगत विद्वान हो वही होता हो सकता है. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી લખે છે કે કન્યા છે, યુવતી છે, મંત્રનું જ્ઞાન જેને નથી, મૂર્ખ છે અને સંસ્કારહીન પુરુષ એણે ક્યારે પણ અગ્નિની અંદર આહુતિ આપવી જોઈએ નહીં. આવા લોકો અગ્નિની અંદર આહુતિ આપે છે તો એ સ્વયં તો નરકની અંદર જાય જ છે. જેનો યજ્ઞ છે એને પણ એ લોકો નરકની અંદર મોકલે છે. માટે જે વેદ વેદાંગનો પ્રારંગત વિદ્વાન છે અને યજ્ઞ કર્મની અંદર કુશલ છે એણે જ અગ્નિની અંદર આહુતિ આપવી જોઈએ એવું ભગવાન વેદવ્યાસજી અહીં શાંતિ પર્વની અંદર કહી રહ્યા છે. અને આ જ વાત વન પર્વની અંદર અધ્યાય 150 શ્લોક 36 ની અંદર પણ કહેવાય છે. ત્યાં પણ ભગવાન વેદવ્યાસજી લખે છે વૈક્ષ્ય હોમ व्रतेर्हीनास तथैव गुरुवासितः. अर्थात शूद्रों के लिए भिक्षा, होम और व्रत मना है. ચતુર્થ વર્ણના જે પણ કોઈક મનુષ્ય છે એ લોકોને માટે ભિક્ષા છે, હોમ છે અને વ્રત જે છે એ મનાઈ કરવામાં આવેલી છે. અહીં શૂદ્ર તરીકે એને પણ લઈ શકવાના છે કે જે લોકોના સંસ્કાર નથી થયા. જન્મના જાયતે શૂદ્રો સંસ્કારા દ્વિજ ઉચ્યતે એવું સ્કંદ પુરાણનું વાક્ય છે. અર્થાત કે જન્મથી તો બધા જ લોકો શૂદ્ર છે, પરંતુ સંસ્કારથી એ મનુષ્ય દ્વિજ થાય છે. એટલે જેના સંસ્કાર નથી થયા અને એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, એણે પણ યજ્ઞની અંદર આહુતિ આપવાનો અધિકાર નથી. ચતુર્થ વર્ણને તો યજ્ઞની અંદર આહુતિ આપવાનો અધિકાર છે જ નહીં એવું અહીં ભગવાન વેદવ્યાસજી લખે છે. પરંતુ સાથે સાથે જે મનુષ્યના સંસ્કાર નથી થયા એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ પણ યજ્ઞની અંદર આહુતિ આપવાની નથી. કદાચ આવા લોકો યજ્ઞની અંદર આહુતિ આપી દે તો એ આહુતિ જે છે એ અસુરોને પ્રાપ્ત થાય છે. આ સંબંધની અંદર વામન પુરાણની અંદર એક કથા આવે છે. એ કથા અવલોકન કરવા યોગ્ય છે. વાત એવી હતી કે ભગવાન શ્રીમદ નારાયણ વામન રૂપ ધારણ કરીને બલિરાજાનો ઉદ્ધાર કરે છે અને બલિરાજાને સુતલ લોકનું રાજ્ય જે છે પ્રદાન કરે છે. સુતલ લોકની અંદર જતા પહેલા બલિરાજા જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનને કહે છે કે પ્રભુ, અત્યાર સુધી તો અમે સમસ્ત ત્રિલોકીના એક ચક્રી શાસક હતા. બધા જ દેવતાઓનો યજ્ઞભાગ જે છે એ અમે અને અમારા અનુચરો જે છે એ ગ્રહણ કરતા હતા, પરંતુ હવે પછી અમારી આજીવિકા કઈ? ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન બલિરાજાને આશ્વાસન આપતા કહે છે દાનાન્ય વિધિદત્તાની શ્રદ્ધાન્ય
શ્રોત્રિયાણિ ચ ભૂતાન્ય શ્રદ્ધયા યાની તાની દાસ્યન્તિ તે ફલમ અદક્ષિણા તથા યજ્ઞ ક્રિયાશ્ચા વિધિના કૃતઃ ફલાની તવ દાસ્યન્તિ અધોતાન્ય વ્રતાની ચ ઉદકેન વિના પૂજા વિના દર્ભેણ યા ક્રિયા આજ્યેન ચ વિના હોમમ ફલમ દાસ્યન્તિ તે બલે યશ્ચેદમ સ્થાનમાશ્રિત્ય ક્રિયા કાશ્ચિત કરિષ્યતિ ન તત્ર ચાસુરો ભાગો ભવિષ્યન્તિ કદાચન। अर्थात कि अविधि पूर्वक दिए गए दान, श्रोत्रिय ब्राह्मण से रहित श्राद्ध तथा बिना श्रद्धा के किए गए जो हवन है वे तुम्हारे भाग होंगे। दक्षिणा रहित यज्ञ, अविधि पूर्वक किए गए कर्म और व्रत से रहित अध्ययन तुम्हें फल प्रदान करेंगे। हे बलि, जल के बिना की गई पूजा, बिना कुश की गई क्रिया और बिना घी के किए गए हवन तुमको फल देंगे। इस स्थान का आश्रय कर जो मनुष्य किन्हीं भी क्रियाओं को करेगा उसमें किसी भी असुरों का अधिकार न होगा। અહીં સ્પષ્ટ રૂપે શ્રીમદ નારાયણ ભગવાને વામન પુરાણના 31મા અધ્યાયની અંદર 78 થી 81મા શ્લોકની અંદર કહ્યું છે કે જે અવિધિ પૂર્વક દાન કરે છે, શ્રોત્રિય બ્રાહ્મણથી રહિત શ્રાદ્ધ કરે છે, શ્રદ્ધા વગર જે હવન કરે છે, દક્ષિણા રહિત યજ્ઞ કરે છે, એ બધું જ ફલ જે છે એ અસુરોને પ્રાપ્ત થઈ જશે। માટે જ્યારે પણ તમે યજ્ઞાદિક કર્મ કરવા માટે તત્પર થાવ ત્યારે શાસ્ત્રોની અંદર જે પ્રમાણે વિધિ વિધાન કરવામાં આવેલું છે તે જ પ્રમાણે તે ક્રિયા જે છે સંપાદન કરજો, અન્યથા એનું બધું જ ફલ જે છે એ અસુરોને પ્રાપ્ત થશે। અહીં ભગવાન શ્રીમદ નારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે યજ્ઞાદિક વિધિ વિધાનથી કરવામાં આવશે એનું ફલ અસુરોને ક્યારેય પણ પ્રાપ્ત ન થશે, પરંતુ જે યજ્ઞાદિક ક્રિયા જે છે એ વિધિ વિધાનથી રહિત કરવામાં આવશે તો એનું ફલ જે છે એ અસુરોને પ્રાપ્ત થશે। માટે ભક્તો, જ્યારે પણ તમે યજ્ઞ છે, દાન છે, શ્રાદ્ધ છે ઇત્યાદિ કરવા માટે તત્પર થાવ ત્યારે શાસ્ત્રોની અંદર જે પ્રમાણેની વિધિ બતાવેલી છે એ જ પ્રમાણે, એ જ વિધિ અનુસાર એ ક્રિયા જે છે એ કરજો, અન્યથા એ ક્રિયાનું ફલ જે છે એ અસુરોને પ્રાપ્ત થઈ જશે અને એને લઈને આસુરી તત્વ જે છે એ બલિષ્ઠ થશે અને એ આસુરી તત્વો જે છે એ મનુષ્ય તથા દેવાદિકના વિરોધી થઈ જશે। માટે પુનઃ કહું છું, જ્યારે યજ્ઞાદિક કરવા માટે તત્પર થાવ ત્યારે શાસ્ત્રોની અંદર જે વિધિ વિધાન નક્કી કરવામાં આવેલું છે એ જ પ્રમાણે એ ક્રિયા કરજો, અન્યથા એનાથી વિપરીત જો તમે યજ્ઞાદિક સંપાદન કરવા જશો તો એનું ફલ તમને તો પ્રાપ્ત થશે નહીં અને એનું ફળ અસુરોને પ્રાપ્ત થશે અને એને લઈ આસુરી તત્વ જે છે એ બળવાન થશે। માટે ભક્તો, જે લોકોને યજ્ઞની અંદર આહુતિ આપવાની મનાઈ કરવામાં આવી છે એ લોકોએ ક્યારેય પણ યજ્ઞની અંદર આહુતિ આપવી જોઈએ નહીં। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ કેટલાક અણસમજુ અજ્ઞાની લોકો જે છે એ યજ્ઞની અંદર આહુતિ આપતા જોવા મળે છે। આવા લોકોના મનની અંદર એવું હોય છે કે અમે લોકો જે કહીએ ને એ જ ધર્મ છે, બીજો બધો જ અધર્મ છે, પરંતુ એને ખબર નથી કે શાસ્ત્રોની અંદર એક વચન છે કે ધર્મ જિજ્ઞાસમાનાનામ પરમમ પ્રમાણમ શ્રુતિ, અર્થાત કે ધર્મની જિજ્ઞાસા જેને હોય તેને માટે પરમ પ્રમાણ જે છે એ વેદ અને વેદના ઉપબ્રહણ એવા ભારત આદિક ઇતિહાસ છે અને વેદ અને ભારત આદિક ઇતિહાસની અંદરથી જ ધર્મનો નિર્ણય જે છે એ આપણે કરવાનો છે। આમ શાસ્ત્રો જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે, છતાં પણ કેટલાક અજ્ઞાની લોકો જે છે એ એવું કહેતા ફરે છે કે અમે જે કહીએ એ જ ધર્મ છે। એ લોકોને વ્યાસ કે વાલ્મીકીના વચનનો કોઈ આદર હોતો નથી,
ભગવાન સ્વામિનારાયણ જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે કે જેને વ્યાસ કે વાલ્મીકીના વચનનો આદર નથી એ તો નાસ્તિક છે. જેમ કે ગધડા મધ્યના 6 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીકી ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવું ને મહાપાપિષ્ટ જાણવું. એટલે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની અંદર યજ્ઞની અંદર કોણે આહુતિ આપવી અને કોણે આહુતિ ન આપવી એનો નિર્ણય કરેલો છે. અને આ પ્રમાણે નિર્ણય કરેલો હોવા છતાં જે લોકોને યજ્ઞની અંદર આહુતિ નહીં આપવાનું વિધાન કરેલું છે અને છતાં પણ એ યજ્ઞની અંદર આહુતિ આપતો હોય તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ એને વ્યાસ વાલ્મીકીજીના વચનની ઉપર વિશ્વાસ નથી એટલે એ વ્યક્તિ જે છે એ નાસ્તિક કહેવાશે અને મહાપાપિષ્ટ કહેવાશે. માટે ભક્તો, પુરાણની અંદર, ઇતિહાસની અંદર જે પ્રમાણે જેને યજ્ઞની અંદર આહુતિ આપવાનું કહ્યું છે અને જેને આહુતિ નહીં આપવાનું કહ્યું છે એણે આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી. અને છતાં પણ જો તે આ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ તે નાસ્તિક અને મહાપાપિષ્ટ કહેવાશે. તો વળી માતાઓ અને બહેનો તથા ચતુર્થ વર્ણના લોકો તથા જેના યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એવું કહે કે ભાઈ શાસ્ત્રોકારો એવું કહે છે કે યજ્ઞ જેટલું સર્વોત્તમ કર્મ કોઈ નથી. યજ્ઞ વૈ સર્વોત્તમ કર્મ. અને અમારાથી આહુતિ આપી શકાય એમ નથી અને અમારે પણ યજ્ઞનું ફળ મેળવવું હોય તો શું કરવું? તો એ સંબંધમાં પણ શાસ્ત્રોકારો કહે છે કે સેવયા શ્રદ્ધયા ચૈવ સ્ત્રી યજ્ઞ ફલમશ્નુતે. અર્થાત કે સેવા અને શ્રદ્ધાથી સ્ત્રી યજ્ઞનું ફલ પ્રાપ્ત કરે છે. સેવા કઈ? તો એ સંબંધમાં પણ મહાત્માઓ કહે છે કે સ્ત્રીએ સર્વપ્રથમ તો પોતાના પતિની સાથે યજ્ઞમાં સંકલ્પ કરવા માટે બેસવું. ત્યારબાદ હવન સામગ્રી જેવી કે ઘી છે, સમિધા છે, હવન દ્રવ્ય છે ઇત્યાદિક ઋત્વિજોને આપવાનું છે. અને પછી યજ્ઞની સેવા જેવી કે હવન સામગ્રી તૈયાર કરવી, પૂજન સામગ્રી ગોઠવવી, બ્રાહ્મણોની સેવા કરવી ઇત્યાદિક સેવા કરવાથી સ્ત્રીઓ છે તથા જેઓએ યજ્ઞોપવિત નથી લીધું એ લોકો પણ યજ્ઞ ફલના ભાગીદાર થઈ શકે છે. સ્મૃતિ ગ્રંથોની અંદર કહેલું છે કે પત્ની તું સહધર્મચારિણી યજ્ઞ કર્મશુ. અર્થાત કે પત્ની યજ્ઞાદિ ધાર્મિક કાર્યોમાં પતિની સહધર્મચારિણી છે. એટલે સ્ત્રી યજ્ઞમાં સહભાગી છે, પરંતુ મુખ્ય ઋત્વિજ કર્મ સામાન્ય રીતે પતિ અથવા ઋત્વિજે જ કરવાનું છે. યજ્ઞની અંદર હોમ છે એ તો કેવલ ને કેવલ ઋત્વિજે જ કરવાનું છે, પરંતુ યજમાને પણ નથી કરવાનું. યજમાને સંકલ્પ કરી પૂજા કરી પછી પોતા વતી એક બ્રાહ્મણને નિમીને એની પાસે આહુતિ અપાવવાની છે, પરંતુ સ્વતંત્ર રીતે તો એણે આહુતિ નથી આપવાની. હા, એ યજમાન જો બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણ આહુતિ આપી શકે, પરંતુ યજમાન ક્ષત્રિય કે વૈશ્ય હોય તો એણે પોતા વતી કોઈક બ્રાહ્મણને નિમવાનો છે અને એ બ્રાહ્મણ દ્વારા એણે આહુતિ અપાવવાની છે. પુરાણોની અંદર કહ્યું છે કે યજ્ઞે દાને તપઃ કર્મ પત્ન્યાશઃ સમાચરેત.
અર્થાત કે યજ્ઞ છે, દાન છે, તપ છે વગેરે કર્મ પત્ની સાથે રહીને કરવું જોઈએ. નિબંધ ગ્રંથોની અંદર કહેલું છે ન સ્ત્રી સ્વાતંત્ર્ય મર્હતી યજ્ઞ કર્મણી, અર્થાત કે સ્ત્રી યજ્ઞ કર્મમાં સ્વતંત્ર રીતે મુખ્ય કર્તા બની શકતી નથી. આ પ્રમાણે નિબંધ ગ્રંથોની અંદર કહેલું છે કે સ્ત્રીઓએ હંમેશા પોતાના પતિને સાથે રાખી યજ્ઞ કર્મમાં પ્રવૃત્ત થવાનું છે ને પતિએ પણ પોતાની પત્નીને સાથે રાખીને યજ્ઞ કર્મમાં પ્રવૃત્ત થવાનું છે, પરંતુ એકાકી થવાનું નથી. પારસ્કર ગૃહસૂત્રની અંદર કહેલું છે કે પત્ની સંયુક્તો યજમાન યજ્ઞમ કુર્યાત, અર્થાત કે યજમાન પત્ની સાથે રહીને યજ્ઞનું સંપાદન કરે. તૈતરીય સંહિતા 2:2:6 ની અંદર કહેલું છે કે અયજ્ઞો વૈ સ યહ અપત્નિક, અર્થાત કે જે યજ્ઞ પત્ની વગર થાય છે તે યજ્ઞ ગણાતો નથી. અને એટલે માટે ઋગ્વેદ 1:83 ની અંદર કહેલું છે કે દંપતી સમનસા યજ્ઞમ તન્વાતે, અર્થાત કે પતિ અને પત્ની સમાન રીતે યજ્ઞનું કાર્ય કરે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે. કદાચ પતિ બીમાર હોય અથવા તો અનુપસ્થિત હોય એ સમયે પત્ની જે છે એ જાતે યજ્ઞની અંદર આહુતિ આપી શકે છે, પરંતુ એ કેવલ ને કેવલ ઘરનો જે યજ્ઞ હોય તેની અંદર. પહેલા આપણા સનાતન ધર્મના જેટલા પણ આશ્રિતો હતા એ બધાના જ ઘરે 5 પ્રકારનો અગ્નિ રહેતો હતો, જેને આપણે અગ્નિહોત્ર કહીએ છીએ. દક્ષિણા અગ્નિ, આવાહની અગ્નિ, સભ્ય અગ્નિ ઇત્યાદિ 5 પ્રકારના અગ્નિ રહેતા હતા. અને એ અગ્નિની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણને આહુતિ આપવાનો અધિકાર હતો. અને નિત્ય પતિ અને પત્ની ભેગા મળીને એ અગ્નિહોત્રનું કાર્ય કરતા હતા. અને કદાચ પતિ બહાર ગામ ગયા હોય અથવા તો બીમાર હોય તો એવા સંજોગોમાં પત્ની જે છે એ અગ્નિની અંદર પૂત દ્રવ્ય અર્પણ કરી શકે. પરંતુ એ સિવાય બીજા યજ્ઞ હોય તો એ યજ્ઞની અંદર પત્નીએ આહુતિ આપવાની નથી. એને કેવલ પ્રારંભની અંદર સંકલ્પ કરવાનો છે, પૂજા કરવાની છે, અને ત્યારબાદ યજ્ઞની સામગ્રી છે, બ્રાહ્મણોની સેવા છે ઇત્યાદિક સેવા કરીને એણે યજ્ઞ કાર્ય સંપાદન કરવાનું છે. સ્મૃતિમાં કહેલું છે કે ન સ્ત્રી સ્વાતંત્ર્યેણ યજેત, અર્થાત કે સ્ત્રી સ્વતંત્ર રીતે યજ્ઞ કર્મ ન કરે. આ પ્રમાણે સ્મૃતિની અંદર કહેલું છે. માટે સ્ત્રીઓએ ક્યારેય પણ એકાકી યજ્ઞમાં પ્રવૃત્ત થવાનું નથી. પોતાના સ્વામીને લઈને એણે યજ્ઞમાં પ્રવૃત્ત થવાનું છે, અને એના સ્વામીએ પણ પોતાની ધર્મપત્નીને સાથે રાખીને યજ્ઞનું સંપાદન કરવાનું છે. પરંતુ બ્રાહ્મણ સિવાય ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ લોકોએ તો અગ્નિની અંદર આહુતિ આપવાની નથી. આહુતિ આપવાનો સમય થાય ત્યારે એણે એક બ્રાહ્મણને નિમે દેવાનો છે, અને એ યજમાન વતી એ બ્રાહ્મણે અગ્નિની અંદર આહુતિ આપવાની છે. બ્રાહ્મણ વર્ણ હોય તો એ સ્વતંત્ર રીતે અગ્નિમાં આહુતિ આપી શકે છે, પરંતુ ક્ષત્રિય વર્ણ અને વૈશ્ય વર્ણએ તો યજ્ઞની અંદર આહુતિ આપવાની નથી. આ સિદ્ધાંત વાત છે. ચતુર્થ વર્ણના લોકો હોય એ લોકો પણ યજ્ઞની અંદર સહભાગી થઈ શકે છે. એ લોકોએ સહભાગી કેવી રીતના થવું? તો મહાત્માઓ કહે છે કે એ લોકોએ યજ્ઞ કુંડનું નિર્માણ કરવું,
યજ્ઞ વેદીનું નિર્માણ કરવું, યજ્ઞનો પ્રારંભ થાય, યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે યજ્ઞ વેદી ઇત્યાદિકની સાફ સફાઈ કરવી, યજ્ઞને માટે જરૂરી વસ્તુ પૂરી પાડવી, એના દ્વારા એ લોકોને પણ યજ્ઞ કર્યાનું પરિપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે યજમાન યજ્ઞ કરીને યજ્ઞનું ફલ પ્રાપ્ત કરે છે, તે જ પ્રમાણે સ્ત્રીઓ અને ચતુર્થ વર્ણના લોકો એ લોકો પણ યજ્ઞમાં સેવા કરીને યજ્ઞનું પરિપૂર્ણ ફલ પ્રાપ્ત કરી શકે છે. જે યજમાન હોય એ યજમાન યજ્ઞ કરતી વખતે કદાચ કોઈક ભૂલ કરી બેસે અથવા તો બ્રાહ્મણો મંત્રનું ઉચ્ચારણ કરતા જો ભૂલ કરી બેસે તો એ યજમાનને યજ્ઞનું પરિપૂર્ણ ફળ ન મળશે. પરંતુ યજ્ઞની અંદર ચતુર્થ વર્ણના લોકોએ તથા સ્ત્રીઓએ જે સેવા કરેલી છે એ લોકોને તો યજ્ઞનું ફળ અવશ્ય મળશે મળશે ને મળશે એવું મહાત્માઓ કહે છે. બીજી એક વાત બ્રાહ્મણો માટે કહી દઉં. વાત થોડી કડવી હશે, પરંતુ ભગવાન વેદવ્યાસજીએ મહાભારતમાં કહેલી છે અને લખેલી છે એટલે માટે કહું છું. તો મહાભારતના શાંતિ પર્વ 76મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વ્રાત્યાન મ્લેચ્છાંશ્ચ શુદ્રાંશ્ચ યાજયિત્વા દ્વિજાધમઃ અકીર્તિમિહ સંપ્રાપ્ય નરકમ પ્રતિપદ્યતે. અર્થાત કે સંસ્કાર ભ્રષ્ટ, મ્લેચ્છ તથા શુદ્રોનો યજ્ઞ કરાવી પતિત થયેલો અધમ બ્રાહ્મણ આ સંસારમાં અપયશ પામે છે અને મૃત્યુ બાદ નરકમાં જાય છે. એટલે બ્રાહ્મણ લોકોએ ક્યારેય પણ જે સંસ્કાર ભ્રષ્ટ હોય, જેના સંસ્કારો થયા નથી, જે મ્લેચ્છ છે, જે ગૌમાંસ ભક્ષણ કરતો હોય, એવા મ્લેચ્છ લોકો તથા જે ચતુર્થ વર્ણના લોકો છે તથા જે લોકોને યજ્ઞોપવિત આપવામાં નથી આવેલું એવા દ્વિજ લોકોને ક્યારેય પણ યજ્ઞ કરાવવાનો નથી. આ ઉપરાંત જે પતિત થઈ ગયેલા છે, પંચ મહાપાપોથી યુક્ત છે એવા પતિત લોકોને પણ જે બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે એ આ સંસારમાં અપયશ પામે છે અને મૃત્યુ બાદ ભયંકર નરકમાં પ્રવેશ કરે છે. માટે જે દ્વિજ શાસ્ત્રો પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતો હોય તેને જ યજ્ઞ કરાવવાનું છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, જેઓ દ્વિજ કહેવાય છે, પરંતુ એ લોકોએ પણ જનોય ધારણ નથી કરી અને એ લોકો યજ્ઞમાં પ્રવૃત્ત થવા માંગતા હોય તો સર્વપ્રથમ તાત્કાલિક રીતે એને યજ્ઞોપવિત ધારણ કરાવી દેવાનું છે અને પછી એમની પાસે યજ્ઞ કરાવવાનો છે. અને યજ્ઞ પૂર્ણ થાય પછી એનું એ યજ્ઞોપવિત કઢાવી નાખવાનું છે. આ પ્રમાણેની પણ વિધિ શાસ્ત્રોકારોએ બતાવેલી છે. એટલે જે દ્વિજના અર્થાત કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા અને એ લોકો યજ્ઞ કરવા માંગતા હોય તો સર્વપ્રથમ એણે કામ ચલાવ રીતે બ્રાહ્મણની પાસે યજ્ઞોપવિત લેવાનું છે અને એ તો યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ લોકો એની વિધિ જાણતા જ હોય છે અને પછી એણે યજ્ઞ કરવાનું છે. પુનઃ એક વખત કહી દઉં છું કે સ્ત્રીઓને યજ્ઞની અંદર આહુતિ આપવાનો અધિકાર નથી. ક્ષત્રિય છે, વૈશ્ય છે, એ લોકો દ્વિજ સંજ્ઞાથી કહેવાય છે અને એ લોકો યજ્ઞ કરવા માટે તૈયાર થાય તો એ લોકોએ પણ કોઈક બ્રાહ્મણને નિયુક્ત કરીને એ બ્રાહ્મણ દ્વારા આહુતિ અપાવવાની છે, પરંતુ સ્વતંત્ર રીતે આહુતિ આપવાની નથી. બ્રાહ્મણ વર્ણ હોય અને એ યજમાન હોય તો એ યજ્ઞની અંદર આહુતિ આપી શકે છે, પરંતુ બ્રાહ્મણની જે સ્ત્રી છે એ લોકોએ યજ્ઞની અંદર આહુતિ આપવાની નથી. વધારે પડી
કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજો, કારણ કે અત્યારે હાલ કલયુગની અંદર જે પ્રમાણેની ઘટના જોવા મળે છે એને લઈને અમને આ પ્રવચન કરવાની અર્થે પ્રેરણા મળેલી છે. આટલું કહી હું આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.